નમસ્કાર દર્શક મિત્રો, સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકાની 4 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે સંપન્ન। નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। તાલુકાની 4 પ્રાથમિક શાળાઓ જેમાં પાયાકોઈ, ઇટિયા, રતનપુર અને પલાસણીની પ્રાથમિક શાળાઓના નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવીના હસ્તે યોજાયો હતો। આશરે રૂપિયા 3 કરોડના ખર્ચે આ શાળાઓમાં આધુનિક સુવિધા સજ્જ ઓરડાઓનું નિર્માણ થવાનું છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી। ધારાસભ્યશ્રીના આગમન સમયે ફૂલ વરસાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના વિકાસ અને સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે પોતાના પ્રવચનો આપ્યા હતા। ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવું સરકારની પ્રાથમિકતા છે અને આ નવા વર્ગખંડો વિદ્યાર્થીઓને વધુ સારા માહોલમાં અભ્યાસ કરવાની તક આપશે। તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં પણ તાલુકામાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, એસટી નિગમના પૂર્વ ચેરમેન, સ્થાનિક સરપંચશ્રી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ અંતે વિધિવત ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો। બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ। નસવાડી તાલુકાના ઇટિયા, પાયાકોઈ, રતનપુર અને પલાસણી કુલ 13 ઓરડા અને રકમ છે 3 કરોડ। એનું અમે બધા આજે અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ વાઘવા, અમારા જસુભાઈ ભીર, અમારા નારાયણ કાકા, જયરાજસિંહભાઈ અને બધા આગેવાનો સહિત મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને ગ્રામજનોએ અમારું સ્વાગત કરી અભિવાદન કર્યું છે। એ બદલ પણ અમે આભાર માનીએ છીએ અને ફરીથી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય।